નમસ્કાર ખેડૂત મિત્રો, આપણે અત્યારે રોયલ સીડનું જયભેરીનો એક પ્લોટ જોવા આવ્યા છીએ ભીમડાદ ગામમાં. જ્યાં આપણા જે ફાર્મર છે એનો આપણે પરિચય લેવી અને વેરાયટીમાં કઈ કઈ રીતે અમને દેખાણું છે. હાલના ટાઈમમાં આજની તારીખ આપણે છે 12/2/2025. આ ટાઈમમાં જે તમે જોઈ શકો છો કે જે કોઈ કાલું કે આ તે ક્યાંય તમને આમાં હળો જોવા નહીં મળે. આ જે બધું છે એ આપણે ફાર્મર આગળ જાણશું કે આમાં એમને કઈ કઈ રીતના ટ્રીટમેન્ટ કરી છે, બાકી વેરાયટીની ખાસિયત શું છે. એક તમારો પરિચય આપજો ને. મારું નામ ચૌહાણ વનરાજસિંહ અજીત છે, ગામ ભીમડાદ, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. અમે જયભેરીનું આ બિયારણ કરેલ છે અને આમાં હળો ઓછો આવે છે અને કમ ખર્ચામાં વધુ ઉત્પાદન આવે છે. પછી આમાં જે રોગ જીવાતની સામે આપણે જોઈએ તો બીજી વેરાયટી કરતા ચૂસ્યા જીવાતમાં એમાં તમને કેમ? એમાં બહુ સારું રહેશે, કોઈ જાતનો સૂચ્યા એવું કઈ આવતું નથી. ઓછા સ્પ્રે કરવાથી ફાયદો ઘણો થાય છે ખેડૂત મિત્રોને. અત્યાર લગીમાં તમે ગણો કે જે આ સિઝનમાં તમે જે ઉતાર્યું છે જયભેરી, તો કેટલુંક તમે વીઘે ઉતારી લીધું છે? વીઘે અમે 37-38 મણ ઉતારી લીધું છે અને હવે આ 10 મણીઓ વીઘો હજી આવશે. આ 10 મણનો વીઘો આવશે. 37-38 જેવો તમે ઉતારવા લઈ લીધો એટલે 48 થી 50 ટકાની એવરેજ આપણે આમાં વીઘે આવશે. બીજા નંબરમાં આ વેરાયટી જે છે એ તમે કેટલા વર્ષથી વાવો છો? અમે આ વેરાયટી 3 વર્ષથી રેગ્યુલર કરીએ જ છીએ અને આમાં અમને બહુ ઘણો બધો ફાયદો છે. હળો નથી આવતો, બીજા નંબરમાં સૂસ્યા કે કોઈ કથેરી નથી આવતી. પ્લસ વસ્તુ એ છે કે જે તમે 3 વર્ષથી જે વેરાયટી વાવો છો તો એમાં ક્યાંય તમને વેરાયટીમાં કોઈ બીજી અમુક વેરાયટીમાં તમે જોશા હશો દર સિઝનમાં થોડો ઘણો ચેન્જીસ આવતો હોય. આ વેરાયટીમાં એવું કઈ બનતું? ના, આ વેરાયટી એક સરખી જ આવે છે, કોઈ આમાં ચેન્જ આવતો જ નથી. આભાર.